શ્રીજી કૃપા કરો, એવી દયા કરો. મારા વાલા, સહેજે થવાય તમારા વાલા. હે મહારાજ, તમે તો અમારા વાલા છો, પણ તમારા વાલા અમે થઈ શકીએ એવી કૃપા કરો મહારાજ. બે હાથ જોડીને ઉચ્ચ સ્વરે બોલજો અને મહારાજને ખૂબ કગરજો. જીવ કૂણો થઈ જાય, નિર્મળ થઈ જાય. મહારાજ પ્રાર્થનાથી બહુ રાજી થાય. ખૂબ કગરીને પ્રાર્થના કરીએ. શ્રીજી કૃપા કરો, એવી દયા કરો મારા વાલા. સહેજે થવાય તમારા વાલા. સ્ક્રીન ઉપર શબ્દો આવે છે, જોતા જાઓ, બોલતા જાઓ. કૃપા કરો, એવી દયા કરો મારા વાલા. સહેજે થવાય તમારા વાલા. એવી દયા કરો ને મારા વાલા. એવી દયા કરો ને મારા વાલા. હાથ જોડીને ખૂબ કગરો. એવી દયા કરો ને મારા વાલા. એવી દયા કરો ને મારા વાલા. હે મહારાજ, અમે ઘણાના વાલા થયા, પરંતુ હવે આપના વાલા થવું છે મહારાજ. કાંઈ વળ્યું નહીં અમારું. અમારે આપના પ્યારા થવું છે, આપના વાલા થવું છે. દયા કરો મહારાજ. આપે કેવી અમારી પર અંદરાધાર કૃપા કરી છે મહારાજ. અમે ધાર્યું નહોતું, ખબર પણ નહોતી. કોણ જાણે આ કેમ થયું. હે મહારાજ, આપ અંદરાધાર કરુણા કરી છે. કેવી કરુણા! કૃપા કરીને મૂર્તિ રાખ્યા. રહી મૂર્તિમાં થાય સર્વે ક્રિયા. કૃપા કરીને મૂર્તિ રાખ્યા. રહી મૂર્તિમાં થાય સર્વે ક્રિયા. હે મહારાજ, આપે કેવળ કૃપા કરીને અમને મૂર્તિમાં રાખી લીધા છે. હવે અમારાથી કશું ન થાય. હે મહારાજ, હું કરું આ જ્ઞાન અમારું છોડાવો મહારાજ. હું પદનો ત્યાગ કરાવો પ્રભુ. અમે પોતાપણાના ભાવમાં જીવીએ છીએ. મેં કર્યું, મારાથી થઈ જાય. હું આટલું બધું કરું છું. હે મહારાજ, અને પોતાપણાના ખ્યાલો આપમાં પ્રીતિ થવા દેતા નથી. પોતાપણું ના આવે, દેહના ભાવો ના ફાવે. દયા કરો, મૂર્તિ રૂપે વર્તાય મારા વાલા. પોતાપણું ના આવે, દેહના ભાવો ના ફાવે. દયા કરો, મૂર્તિ રૂપે વર્તાય મારા વાલા. મૂર્તિ રૂપે વર્તાય મારા વાલા. દેહના ભાવો છોડીને પ્રાર્થના કરો.
બસ કગરીને પ્રાર્થના કરો, બધું ભૂલી જાઓ. અત્યારે બધું વિસારી દો. મહારાજ અને હું, આપણે બે જ છીએ. બસ મહારાજ અને આપણે બે જ છીએ, કોઈ નથી ચારે બાજુ. ઉચ્ચ સ્વરે પોકાર કરીને પ્રાર્થના કરો. મહારાજ તૈયાર બેઠા છે આપવા માટે. કોઈ અમને પ્રાર્થના કરે છે, કોઈ ખોળો ધરે છે, ખોળો ધરીને પ્રાર્થના કરો. મૂર્તિ રૂપે વરતાય મારા વાલા. બોલો. મૂર્તિ રૂપે વરતાય મારા વાલા. એવી દયા કરો ને મારા વાલા. એવી દયા કરો ને મારા વાલા. હે મહારાજ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, હે હરિકૃષ્ણ પ્રભુ, અમે આપને પ્રગટ સમજીએ છીએ, અંતર્યામી સમજીએ છીએ, બોલીએ છીએ કે આ ફોટો નથી, પ્રતિમા નથી, આપ સાક્ષાત છો, આપ સદા પ્રગટ અને પ્રત્યક્ષ છો. પરંતુ છતાંય અમને લક્ષ્યાર્થ નથી થયું અને એટલે છુપો નાસ્તિક ભાવ રહી જાય છે. અમે આજ્ઞા લોપી નાખીએ છીએ. કૃપા કરો મહારાજ. પ્રગટ પાણું અંતરયામી પાણું સદા રહે મને જાણ પાણું. પ્રગટ પાણું અંતરયામી પાણું સદા લોપાય નહીં, સંકલ્પ થાય નહીં, દયા કરો. જુદાપણું ન રહે મારા વાલા. આજ્ઞા લોપાય નહીં, ઉચ્ચ સ્વરે કગરો. સંકલ્પ થાય નહીં, દયા કરો. જુદાપણું ન રહે મારા વાલા. હે મહારાજ, હે હરિકૃષ્ણ પ્રભુ, આપનું પ્રગટપણું નિરંતર વર્તો. આજ્ઞાઓના લોભ ન થાય, આપની આજ્ઞા વિરુદ્ધ કોઈ સંકલ્પ ન થાય. આપ જાણો છો એવું નિરંતર વર્ત્યા કરે. આપ અમારી સાથે જ છો, અમે એકલા નથી એવું નિરંતર વર્તે. પ્રગટ ભાવે આપની આજ્ઞાઓ પડે એવી કૃપા કરો મહારાજ. મોટા પુરુષ સદા દિવ્ય દિશે, મનુષ્ય ભાવન આવે મને વિશે. મોટા પુરુષ સદા દિવ્ય દિશે, મનુષ્ય ભાવન આવે મને વિશે. હે મહારાજ, હે દયાળુ, આપે કેવળ કૃપા કરીને અમને આપના દિવ્ય પુરુષની ભેટ આપી છે. ત્યારે એમાં મનુષ્ય ભાવ ન આવી જાય, એમની ક્રિયામાં સંશય ન થાય, અમારી બુદ્ધિ ત્યાં બુઠી થઈને વર્તે. દિવ્ય ભાષે એમને દિવ્ય સમજશું તો અમે દિવ્ય થશું પ્રભુ. અમે મનુષ્ય ભાવના સંકલ્પથી અમારી પ્રગતિને રોંધાવી ન નાખીએ. કૃપા કરજો મહારાજ. ફરીથી
મોટા પુરુષ સદા દિવ્ય દિશે મનુષ્ય ભાવન આવે મને વિશે મોટા પુરુષ સદા દિવ્ય દિશે મનુષ્ય ભાવન આવે મને વિશે કિયા હું ને ક્યાંય મન જુદો ન રહે દયા કરો અહો ભાવમાં રહું મારા વાલા કિયા હું ને ક્યાંય મન જુદો ન રહે દયા કરો અહો ભાવમાં રહું મારા વાલા. ક્યાં મોટા પુરુષ, ક્યાં એ ઠીઠનું સ્વરૂપ, ક્યાં એ પરભાવી પુરુષ અને ક્યાં હું? કદી મેળાપ ન થાય પ્રભુ. આપે એમને કેવો સુભગ સુમેળ કરી આપ્યો, કેવો દિવ્ય જોગ આપ્યો, અને છતાંય અમે એમાં સંશય કરીએ. જે બારણેથી છૂટવાનું છે બારણું બંધ કરી દઈએ, મોક્ષના માર્ગમાં બૂચ મારી દઈએ. કૃપા કરો મહારાજ, કૃપા કરો અમારી પર કે એવા દિવ્ય પુરુષને વિશે અમને અખંડ દિવ્ય ભાવ વર્તે. ક્યાં હું અને ક્યાં એ અહો અહો પણ વર્તે. એમના દર્શન ક્યાંથી, એમનો સ્પર્શ ક્યાંથી, એમનો સંબંધ ક્યાંથી, આ યોગ ક્યાંથી, એમના જોડામાં બેસવાનું મળે ક્યાંથી, એવું અમને નિરંતર વર્તે એવી કૃપા કરો મહારાજ. નિધડક પાણો મોટાને દેવાય જ્યારે જે કહેવું હોય તે કહેવાય. નિધડક પાણો મોટાને દેવાય જ્યારે જે કહેવું હોય તે કહેવાય. હે મહારાજ, અમારું સાચવવું પડે, અમને સાચવવા પડે. અમને કેવું હોય ને કંઈ કહી ન શકે, રોકટોક કરી ન શકે. એ અમારી ને એમની વચ્ચેની કેટલી દૂરી છે. ની ધડકપણે મોટા પુરુષ અમને કંઈ પણ ગમે ત્યારે ગમે તેની વચ્ચે કંઈ પણ કહી શકે એવી અમારી પર કૃપા કરો. એમને અમારાથી નિધડકપણું આપી શકાય. કોણ છે તે? એમના બોલનારા કોણ છે? મને ચોખ્ખો કરવા માટે મારા માટે પધાર્યા છે અને મને કહી ન શકે? ફરીથી નિધડક પાણો મોટાને દેવાય જ્યારે જે કહેવું હોય તે કહેવાય. ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરો. નિધડક પાણો મોટાને દેવાય જ્યારે જે કહેવું હોય તે કહેવાય. ક્યારે અવળો ન પડે, મોઢું ઢીલું ન પડે, દયા કરો આત્મબુદ્ધિ રહે મારા વાલા. ક્યારે અવળો ન પડે, મોઢું ઢીલું ન પડે,
કે અમને કંઈ પણ નિધડકપણે કહી શકે, અમારું સાચવવું ન પડે, અને કહીને અમને ક્યારેય અવળું ન પડે. એમના વચન મારા સુધી હોય ક્યાંથી? એમની રોકટોક મને હોય ક્યાંથી? મને પોતાનો કરીને કહી શકે છે, એનો આનંદ વર્તે. અમારું મોઢું ઢીલું ન પડી જાય, મોઢાના ભાવો બદલાઈ ન જાય. એને કહેવાય આત્મબુદ્ધિ. એવી આત્મબુદ્ધિની દુનિયામાં પહોંચાડો મહારાજ, જેનાથી તમે અત્યંત રાજી થાઓ છો. મોટા પુરુષ તો અમારું ઠરવાનું ઠામ છે, અમારી બેસવાની ડાળ છે પ્રભુ. અમે ડાળને ક્યારે તોડી ન નાખીએ. કૃપા કરો મહારાજ. જેને મોટા પુરુષ નથી મળ્યા એ તો નમાયા છે, નિરાધાર છે. અમે એવા નમાયા અને નિરાધાર ન થઈ જઈએ એવી કૃપા કરો મહારાજ. મનનું ગમતું મૂકી સરળ થાઉ, મોટાના ગમતામાં સદા રહું. મનનું ગમતું મૂકી સરળ થાઉ, મોટાના ગમતામાં સદા રહું. હે દયાળુ, અમારું મન ધાર્યું કરવાના સ્વભાવો, મન ગમતું કરવાના સ્વભાવ અમને પડી ગયેલા એવા, મનમુખી એવા, એને છોડાવો મહારાજ. અમારું ગમતું કરવા અમે ટેવાયેલા છીએ. હવે અમે અમારું ગમતું છોડીને મોટા પુરુષના ગમતામાં જીવિતવ્ય જીવી શકીએ. અમારી હર પળ, હર ક્ષણ, હર ક્રિયા હશે દિવ્ય પુરુષના, મોટા પુરુષના ગમતામાં જ થાય. ઘણા જન્મો અમે ગમતું કર્યું છે અને એટલે તો જન્મો ધર્યા છે. હવે માત્ર ને માત્ર આપના દિવ્ય પુરુષના ગમતામાં સદાય રહી શકીએ. કૃપા કરો મહારાજ. મનનું ગમતું મૂકી સરળ થાઉ, મોટાના ગમતામાં સદા રહું. મનનું ગમતું મૂકી સરળ થાઉ, મોટાના ગમતામાં સદા રહું. સદાય રુચિમાં વર્તાય, સંકલ્પ જુદો ન થાય, દયા કરો. ગમતો પાત્ર થવાય મારા વાલા. સદાય રુચિમાં વર્તાય, સંકલ્પ જુદો ન થાય, દયા કરો. ગમતો પાત્ર થવાય મારા વાલા. શ્રી મહારાજ સદાય એમની રુચિમાં વર્તાય, તમારું ગમતું ક્યારેય ન થાય એવી કૃપા કરો નાથ. એમના ગમતા પાત્ર થવાય. અને આ બધુંનું કારણ છે અમારું માન, અમારું દેહાભિમાન, અમારો અહંકાર. નથી મહારાજ આપની આગળ, નથી મોટા પુરુષની આગળ અમને નિર્માની થવા દેતો. આ સત્સંગમાં ના ચાલે પ્રભુ, ના ચાલે. કૃપા કરો દયાળુ.
મન મૂકી નિર્માની થવાય, કોઈના ભાવ અવગુણ ન લેવાય. મન મૂકી નિર્માની થવાય, કોઈના ભાવ અવગુણ ન લેવાય. હે મહારાજ, અમારું માન મૂકીને અમે નિર્માની થઈ શકીએ, કોઈના અભાવ ગુણ ન લઈએ. અભાવ ગુણ લેવાનું કારણ જ અમારું દેહાભિમાન છે. હું સાચો એ ખોટો, હું બરાબર એ બરાબર નહીં, હું કરું એ જ સત્ય, મારું જ બરાબર, મારો કક્કો જ સાચો. આ દેહાભિમાનમાં અમે જીવીએ છીએ અને એટલે કોઈના અભાવ ગુણ લઈ લઈએ છીએ. મહારાજ, આ સત્સંગમાં ના ચાલે. મહાપાપ છે, પંચ મહાપાપ કરતા પણ મોટું પાપ છે ધણી. દયાળુ, એની ગંભીરતા અમે સમજીએ. ક્યારે કોઈને ન દુભવાય, સહન સૌનું કરાય, દયા કરો આત્મીયતા રહે મારા વાલા. ક્યારે કોઈને ન દુભવાય, સહન સૌનું કરાય, દયા કરો આત્મીયતા રહે મારા વાલા. હે મહારાજ, સત્સંગના પરિવારમાં ને ઘરના પરિવારમાં અમારા વાણીએ કરીને, વેણે કરીને, અમારા અહંકાર યુક્ત શબ્દોએ કરીને અમે બધાને દુભવતા ફરીએ છીએ, દુખવતા ફરીએ છીએ. પ્રભુ, એનો આપ દુભાવ છો એ અમારાથી ભાવ ભૂલી જવાય છે. પ્રભુ, કે સૌમાં આપ બિરાજમાન છો. આ બધા મહારાજના મુક્તો છે. અમે દેહ દ્રષ્ટિએ મારી પત્ની છે, મારો દીકરો છે, મારી દીકરી છે, એમ જ જોતા આવ્યા છીએ. અને એટલે જેમ ભાવે એમ બોલી નાખીએ, કોઈને દુભવી નાખીએ, દુખવી નાખીએ. કોઈનું સહન કરવાની વાત જ ક્યાં રે પ્રભુ. સહન કરાવતા શીખ્યા છીએ, કરતા નથી શીખ્યા. આ સત્સંગમાં ન શોભે નાથ. અને એટલે તો અમારા પરિવારમાં આત્મીયતા રહેતી નથી. દયાળુ, દયા કરો. અમે આપની પાસે ભીખ માગીએ છીએ પ્રભુ. અમારી વાણીમાં સુધાર થાય, અમારું દેહાભિમાન હેઠું આવે, અહંકાર ઢીલો પડે, અમારા સ્વભાવ બદલાય, અમારામાં ઇમ્પ્રુવમેન્ટ થાય. આ સત્સંગનો રંગ અમને કંઈક લાગે એવી કૃપા કરો મહારાજ, કૃપા કરો દયાળુ. પોતે પોતાના ગુરુ થવાય, બીજાના તો કદી ન મનાય. પોતે પોતાના ગુરુ થવાય, બીજાના તો કદી ન મનાય. હે મહારાજ, અમે બીજાને ઉપદેશ આપવા બહુ ટેવાયેલા છીએ. તારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. આ બીજાના ગુરુ થયા કહેવાય. હે પ્રભુ, હે મહારાજ, હે હરિકૃષ્ણ પ્રભુ, અમે અમારા સ્વયંના ગુરુ થતા શીખીએ. અમને ઉપદેશ આપતા શીખીએ, અમારી ભૂલોને ઓળખતા શીખીએ. અમારા દોષ સ્વભાવોને જાણતા શીખીએ અને એને ઉપદેશ આપીએ. એ આ સત્સંગની રીત છે. કૃપા કરો મહારાજ. ભૂલો મારી શોધો
દોષો મારા ટાળો દયા કરો સ્વભાવ સાથે વેર થાય મારા વાલા બોલો મારી શોધો હાથ જોડી દોષો મારા ટાળો દયા કરો બોલો મારી શોધો દોષો મારા ટાળો દયા કરો સ્વભાવ સાથે વેર થાય મારા વાલા અમારા સ્વભાવ સાથે અમને વેર થાય, શત્રુપણું થાય કે આ સ્વભાવ મને મહારાજનો મોટાનો રાજીપો લેવા દેતો નથી, એમના ગમવામાં વર્તવા દેતો નથી. ન જોઈએ મારે આ સ્વભાવ, એવો અમને સ્વભાવ સાથે વેર કરાવો મહારાજ. કોઈની સાથે વેર ન કરીએ, પરંતુ આ સ્વભાવ સાથે વેર કરાવો પ્રભુ, તો આપના રાજીપામાં વર્તી શકીએ નાથ. સ્વભાવ સાથે વેર થાય મારા વાલા સ્વભાવ સાથે વેર થાય મારા વાલા એવી દયા કરો ને મારા વાલા એવી દયા કરો ને મારા વાલા. હે મહારાજ, અમે પારકી પંચાયત અને પટલાઈ છોડીને કથા વાર્તામાં મને પ્રીતિ થાય, ધ્યાન ભજનમાં પ્રીતિ થાય, એવી કૃપા કરો મહારાજ. એમાં અમારો પાટો ગોઠે. એક 15 મિનિટની પૂજામાં પણ અમારું ચિત્ત ક્યાંય ભમતું હોય છે. 15 મિનિટ ધ્યાન કરવા બેસીએ તો હે મહારાજ ધ્યાનમાં બે ધ્યાન થઈ જઈએ છીએ. અમારો પાટો નથી ગોઠતો. કેવું બહિર્મુખી જીવન છે અમારું. પ્રભુ કૃપા કરો. કથા કીર્તન ધ્યાન ભજનમાં સહેજે પાટો ગોઠે જો પ્રભુમાં કથા કીર્તન ધ્યાન ભજનમાં સહેજે પાટો ગોઠે જો પ્રભુમાં રાજી પામાં રહેવાય ધ્યેય સબર જીવાય દયા કરો બહાર વૃત્તિ ટાળો મારા વાલા રાજી પામાં રહેવાય ધ્યેય સબર જીવાય દયા કરો બહાર વૃત્તિ ટાળો મારા વાલા. હે મહારાજ, અમારું એવી બહિર્મુખી જીવન બન્યું છે એટલે ભગવાનમાં પાટો નથી ગોઠતો પ્રભુ. આ જોગમાં આવીને, કારણ સત્સંગના યોગમાં આવીને હે મહારાજ અમને અંતર્મુખી કરો પ્રભુ. કૃપા કરીને અમને લાવ્યા છો. અમારા બહિર્મુખી સ્વભાવો ટળે, જોવાના, જાણવાના, સાંભળવાના અભરકા જિજ્ઞાસા વૃત્તિ અમારી ટળે. આપના રાજીપામાં નિરંતર રહેવાય, તે સબર જીવન જીવાય. એવી કૃપા કરો મહારાજ. ઘણું થયું મહારાજ, 200 વર્ષના વાણા વીતી ચૂક્યા. ચોથી પાંચમી વખત તમે અમારી પાછળ ફરો છો પ્રભુ. હવે આ બધા સ્વભાવ પ્રકૃતિથી અમે તોબા પોકારી ગયા છીએ. લાગે છે તોબા? કેટલાને લાગે છે? અમને સારું લગાડવાની હો, આની સાથે તોબા કરજો. તોબા
અને પ્રાર્થના કરીએ. હું તો બાપો કારી ગયો છું, કામ ક્રોધથી થાકી ગયો છું. સાચા ભાવે પ્રાર્થના કરો. હું તો બાપો કારી ગયો છું, કામ ક્રોધથી થાકી ગયો છું. ખરેખર થાક્યા છીએ? કેટલા થાક્યા છીએ? તો ઉચ્ચ સ્વરે હાથ જોડીને સાચા ભાવે પ્રાર્થના કરો. આ કોઈ ફોટો નથી, આ પ્રતિમા નથી. અક્ષરધામના ધણીની આ સભા છે. સ્વયં શ્રીજી મહારાજ બિરાજ્યા છે, આપણી પ્રાર્થના સાંભળી રહ્યા છે. સાચા ભાવથી ઉચ્ચ સ્વરે ગરીબડા થઈને, દાસ થઈને, રાખ થઈને મહારાજને પ્રાર્થો. જરૂર મહારાજ આપણી પર કૃપા કરશે. હું તો બાપો કારી ગયો છું, કામ ક્રોધથી થાકી ગયો છું. હાથ જોડીને બોલો. હું તો બાપો કારી ગયો છું, કામ ક્રોધથી થાકી ગયો છું. એ મહારાજ મારા વશ બહારની વસ્તુ છે. આ હવે અમારા વશમાં નથી. આપની કૃપા સિવાય શક્ય જ નથી. હે મહારાજ, અમે કૃપાની ભીખ માંગીએ છીએ આપની પાસે. અમને ભીખ આપો પ્રભુ. સારા એ સમાજને, હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, આપની દિવ્ય દ્રષ્ટિમાં આવેલો આ દિવ્ય સમાજ છે. અવરભાવને તોડાવી દો પ્રભુ. અવરભાવના શત્રુઓને હટાવી દો મહારાજ. આપની અધિકાધિક સ્પેશિયલ કૃપા કરવી ઘટે તો કરો મહારાજ. અમારે વીઆઈપી ટ્રીટમેન્ટ નથી જોતી, અમારે વીઆઈપી સગવડો નથી જોતી, પણ વીઆઈપી કૃપા તો જોઈએ છીએ પ્રભુ. અમને સ્પેશિયલ કેસમાં લેવા પડે તો લઈ લો મહારાજ. પરંતુ બહુ થયું પ્રભુ. અમે આપને રાજી નથી કરી શકતા. અમારા સ્વભાવ પ્રકૃતિ આપને રાજી કરવા દેતા નથી. હે મહારાજ, કેવળ કૃપા કરો, દોષો દૂર કરો. કેવળ કૃપા કરો, કેવળ કૃપા કરો. કેવળ કૃપા કરો, કેવળ કૃપા કરો. દોષો દૂર કરો, દયા દૂર કરો. દોષો દૂર કરો, દયા કરો. નિર્વાસની કરો ને મારા વાલા. 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 હે મહારાજ, મધ્યના 50મા વતનાવ્રતમાં આપ બોલ્યા છો, જેના હૈયામાં જગત સુખની વાસના હોય એને અમારે બનતું નથી. અમને નિર્વાસનિક ભક્ત બહુ વાલો છે. આપના શબ્દો છે પ્રભુ. આપ ચાહો છો એવા નિર્વાસનિક કરો પ્રભુ. એક આપની મૂર્તિ વિના અમને ક્યાંય વાસના ન રહે. હે પ્રભુ, ન સ્થળમાં રહે, ન સ્થાનમાં રહે, ન વ્યક્તિમાં રહે, ન પદાર્થમાં રહે, ન અદેયમાં રહે. એક આપના સ્વરૂપમાં, દિવ્ય સ્વરૂપમાં વાસના રહે, પ્રીતિ થાય એવી કૃપા કરો મહારાજ.
નિર્વાસની કરો ને મારા વાલા નિર્વાસની કરો ને મારા વાલા એવી દયા કરો ને મારા વાલા એવી દયા કરો ને મારા વાલા. અને છેલ્લી પંક્તિ છે, ખૂબ કગરીને પ્રાર્થના કરજો, કોઈ બાકી ન રહી જતા. હે મહારાજ, આ તમારો સમાજ છે, અમે ગાંડા ઘેલા તમારા બાળકો છીએ પ્રભુ. અમને સ્વીકાર્યા છે. સારો માણસ અમારો હાથ ન ચાલે, આપે અમારો હાથ ચાલી લીધો છે પ્રભુ. હે મહારાજ, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો મહારાજ. અમારી પાસે આપને રાજી કરવા માટે કશું જ નથી. હું તો ગાંડો ગેલો તવ બાળ તમે દિલના દરિયાવ છો દયાળ. હું તો ગાંડો ગેલો તવ બાળ તમે દિલના દરિયાવ છો દયાળ. હે મહારાજ, અમે ગાંડા ઘેલા તમારા બાળકો છીએ. આપ કેવા દિલના દરિયાઓ છો પ્રભુ. જેમ દરિયો સાગર કચરાને સમાવી લે છે, મળમૂત્રને પણ સમાવી લે છે, ગંદકીને પણ સમાવી લે છે, કોઈને જાકારો આપતો નથી, ના કહેતો નથી. હે મહારાજ, આપ દિલના દરિયાઓ છો, કરુણાના સાગર છો. અને એટલે તો અમારો એ નંબર લાગ્યો છે પ્રભુ. બાકી આપના દર્શન ક્યાંથી હોય, આપનો યોગ ક્યાંથી હોય, આ શરણું ક્યાંથી હોય, આ કારણ સત્સંગ ક્યાંથી હોય. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, અમારો સ્વીકાર કર્યો જ છે. અઢળક ટળો પ્રભુ, અમને સમાવી લીધા છે આપનામાં. અમારા અવરભાવના દોષોને, સ્વભાવોને, પ્રકૃતિને, અવળાઈઓને, ઊંધાઈઓને, આડાઈને, અમારી અવળચંડાઈને મહારાજ ભૂલીને આપ જેવા કરવા માંગો છો એવા શુદ્ધ પાત્ર કરો મહારાજ. ફરીથી હું તો ગાંડો ગેલો તવ બાળ તમે દિલના દરિયાવ છો દયાળ. હું તો ગાંડો ગેલો તવ બાળ. બે હાથ જોડીને ઉચ્ચ સ્વરે સ્તુતિ કરો. તમે દિલના દરિયાવ છો દયાળ. હું તો ગાંડો ગેલો તવ બાળ તમે દિલના દરિયાવ છો દયાળ. હું તો ગાંડો ગેલો તવ બાળ તમે દિલના દરિયાવ છો દયાળ. ભૂલો મારી ન જોશો
બીરદ તવ ન ત્યજશો, ભૂલો મારી ન જોશો. બીરદ તવ ન ત્યજશો, ભૂલો મારી ન જોશો. બીરદ તવ ન ત્યજશો, ભૂલો મારી ન જોશો. બીરદ તવ ન ત્યજશો. હે મહારાજ, તમારું બિરદ જાણીને તમે ખેંચી લાયા છો અમને. અમારી પાત્રતા સામે જોઈ નથી લાવ્યા પ્રભુ. આપનું બિરદ ન ભૂલશો પ્રભુ. અમારી ભૂલો ક્યારેય ન જોશો નાથ. અને જોશો તો મેળ પડે એવો નથી. અમને ધક્કો મારીને ગેટ આઉટ કરીને બહાર કાઢી મૂકો એવા છીએ અમે. હે મહારાજ, ભૂલો મારી ન જોશો. બીરદ તવ ન ત્યજશો, ભૂલો મારી ન જોશો. બીરદ તવ ન ત્યજશો. દયા કરો, પ્રાર્થના સાંભળો ને મારા વાલા. 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 શ્રીજી કૃપા કરો, એવી દયા કરો મારા વાલા. સેજે થવાય તમારા વાલા. શ્રીજી કૃપા કરો, એવી દયા કરો મારા વાલા. સેજે થવાય તમારા વાલા. પ્રાર્થના સાંભળો ને મારા વાલા. પ્રાર્થના સાંભળો ને મારા વાલા. એવી દયા કરો ને મારા વાલા. એવી દયા કરો ને મારા વાલા. હે મહારાજ, એવી કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.